દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં દૂષિત પાણીની સમસ્યા વધી છે। અનેક વિસ્તારમાં પાણી વિવિધ કલરયુક્ત અને દૂષિત આવતું હોવાની ફરિયાદ છે। દૂષિત પાણીને પગલે શહેરીજનોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। દૂષિત પાણી વિતરણ થતું હોવાનો નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્વીકાર કર્યો। અગાઉ આરોગ્ય વિભાગના સર્વેમાં પણ પાણી પીવા લાયક ન હોવાનો ખુલાસો થયો હતો। અનેક વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત ગંદુ પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદો પણ છે। નગરપાલિકા અત્યારે જે પાણી સપ્લાય કરી રહી છે એ અતિશય ખરાબ આવી રહ્યું છે અને એ પાણી પીવા લાયક નથી। આ પાણી જોતા કાળા કલરનું અથવા પીળા કલરનું દેખાઈ રહ્યું છે। તેથી અમને એમ લાગી રહ્યું છે કે આ પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોય અથવા ફિલ્ટરેશન સરખું થતું ના હોય। જો ફિલ્ટરેશન થતું ના હોય તો નગરપાલિકા તંત્રની જવાબદારી આપી છે અને આરોગ્ય વિભાગે આ મુદ્દે અગાઉ એકવાર નોટિસ પણ આપી દીધી હતી। તો આરોગ્ય વિભાગ પોતાની નોટિસ આપી જવાબદારી પૂરી થઈ ગઈ એવું શું પોતે જણાવી રહી છે અને નગરપાલિકા તંત્ર આ મુદ્દે કઈ કાર્ય ના કરીને પોતાના હાથ ઊંચા કરી રહી છે। તો હવે ભવિષ્યમાં પણ ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી કોની રહેશે, આરોગ્ય વિભાગની કે નગરપાલિકાની? આ ગંભીર બાબત છે અને પાયાની બાબત છે કે જેમાં લોકોની આરોગ્ય સાથે સંકળાયેલ બાબત છે। જો પાણીજન્ય બીમારી થાય તો પબ્લિકને ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળા જેવી ગંભીર બીમારી થઈ શકે અને આ બાબત તાત્કાલિક સમસ્યાનું નિવારણ કરી અને અત્યારે એવી અપીલ કરવામાં આવે છે કે નગરપાલિકા ફોલ્ટ ગોતે અને કઈ જગ્યાએથી ગટરનું પાણી એની સાથે ભરે છે એ પહેલા ખાસ જોવે। કારણ કે અત્યારે તો એવું લાગે છે કે પાણીની પાઇપલાઇન સાથે કોઈ ગટરની પાઇપલાઇન જોઈન થઈ હોય અથવા તો પાઇપ લીક હોય અને ગટરનું પાણી ભરતું હોય તો જ આવું થઈ શકે। નગરપાલિકાના બીજા એરિયાઓમાં ક્યાંક પીળાશ પડતા ક્યાંક લીલાશ પડતા પાણીનો પ્રશ્ન આવેલો છે। જે અન્વયે જણાવવાનું કે હાલ ઘી ડેમ છે એ 7 કે 8 મીટરની સપાટી સુધી પહોંચેલો છે। એટલે એના લીધે ઘી ડેમ એન્ડ ઉપર આવેલો છે એટલે એના થોડા લીલાશ પડતા પાણીનો પ્રશ્ન રહેતો હોય છે દર વર્ષે। તો એના માટે નગરપાલિકા એવી કાર્યવાહી કરવામાં આવે છે કે નર્મદાનું જે પાણી છે નર્મદાની લાઇનનું એ નગરપાલિકા દ્વારા દર વર્ષે ઉનાળામાં મંગાવવામાં આવે છે। આ વર્ષે પણ આપણે પાણી પુરવઠા બોર્ડને નર્મદાનું પાણી આપવા માટે આપણે લક્ષ્ય આપ્યું છે અને તેમના દ્વારા આશ્વાસન આપવામાં આવે છે કે ટૂંક સમયમાં આગામી 4 થી 5 દિવસમાં નર્મદાનું પાણી નગરપાલિકાને મળતું થશે। નર્મદાનું પાણી મળશે એટલે લીલાશ પડતા પાણીનો પ્રશ્ન જે છે એ પૂરો